અત્યારની નથી ઓડિયો ક્લિપ, પ્લીઝ આપ માનતા પણ નહીં, અત્યારની નથી આ. ચલો તમારી વાતને માન્ય રાખું છું, પણ મારી વાતના જવાબ આપી દો. પદ્મિની બા, મને શાંતિથી સાંભળો. ઓડિયો ક્લિપ અત્યારે વાયરલ થઈ રહી છે. ઓડિયો ક્લિપ અત્યારે વાયરલ થઈ રહી છે. તમારા કહેવા પ્રમાણે 1 વર્ષ પહેલાની ઓડિયો ક્લિપ હશે. પહેલાની છે. પેલા મારી વાત સાંભળી લો બા, મારી વાત સાંભળો. અત્યારે લોકો એમ કહી રહ્યા છે કે તમે એક તરફ પરસોત્તમ રૂપાલાને ભાષા માટેની શિખામણ આપો છો અને તમારી જ આવી ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. આવી ચર્ચાઓ સોશિયલ મીડિયામાં છે, એટલા માટે બા હું આપને પૂછી રહ્યો છું. હા, પણ હું શું કહું છું કે એની જે પેલા હવે આમાં એવું છે કે અમને હવે સામે સામા બધા સમાજ સાથે લડાવવાની વાત છે, બરાબર છે. આ હવે બધું આવું થઈ રહ્યું છે એટલે હું પોતે મારી રીતે વાત કરી લઈશ. હું આમાં કઈ જવાબ દેવા માંગતી નથી. અત્યારે મારે ખાલી રૂપાલાભાઈ સાથેની અમારા આખા ક્ષત્રિય સમાજની લડાઈ છે. ફક્ત વ્યક્તિગત રૂપાલાભાઈ, પ્લીઝ આમાં કોઈ બીજા કોઈ ઓલું ન લઈ આવો અને હું આના વિશે કઈ બોલવા પણ નથી. બા, બીજી ઓડિયો ક્લિપ વિશે તમારે કઈ કેવું છે? બીજી પણ એક ઓડિયો ક્લિપ છે ભાઈ, એ ઓડિયો ક્લિપ જરા પ્લે કરજો, બાને સંભળાવજો. બા, બીજી પણ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ઋષિરાજભાઈના કોઈ પાસે નંબર હોય તો મને મોકલજો, નકર આજે ઓલો પાવર બહુ કરે છે ને. ઓકે બા, યાદ આવી ગયું. પદ્મિની બા, આ ઓડિયો ક્લિપ કેટલી જૂની છે? હા, એક મિનિટ. યસ, આ દલિત સમાજને અમને સામે સામા લાવવાની વાત છે. આ બધાને ખબર છે, દલિત સમાજને પણ ખબર છે. મને પ્લીઝ આના માટે કઈ બોલવું નથી. અત્યારે અમારે રૂપાલાભાઈની એક જ મેટર છે, તો બસ આ ખોટે ખોટું આ ઊભું ન કરો. બા, અમે કઈ ઊભું નથી કરવા માંગતા. દરેક સમાજને સન્માન મળે એના માટે ગુજરાત ફર્સ્ટે હંમેશા અવાજ ઉઠાવ્યો છે. બસ મારે અત્યારે મારી લડાઈ અમારા ક્ષત્રિય સમાજની લડાઈ અત્યારે રૂપાલાભાઈ સાથે છે, બરોબર. બીજી અમે હું કાઈ પણ આમાં કહેવા નથી માંગતી, કાઈ સાંભળવા પણ નથી માંગતી. એ લડાઈને હું સમજી ગયો પદ્મિની બા, તમારી એ લડાઈને હું સમજી ગયો. તમે તમારી લડાઈ લડો, એમાં અમને વાંધો ના હોઈ શકે. લડાઈ તમારી વ્યક્તિગત પણ હોઈ શકે, એનાથી કોઈ વાંધો નથી. મારો પ્રશ્ન એ છે કે પરસોત્તમ રૂપાલા વાણી વિલાસ કરે તો તમે એનો વાંધો ઉઠાવો. આ તમારો પણ એક વાણી વિલાસ વાયરલ થઈ રહ્યો છે, એના વિશે મારે તમારી આખી વાત સાંભળવી છે. હા, પ્લીઝ સોરી, હું એના વિશે કાઈ નહીં કહેવા માંગુ. આપ આપની રીતે જાણી લેજો. જી હું એમ. બેન, ઘટના શું હતી એ તમે મને કહી શકશો પદ્મિની બા? પદ્મિની બા, કદાચ મારા કડવા સવાલો પદ્મિની બાને ગમ્યા નથી. પરસોત્તમ રૂપાલા વાણી વિલાસ કરે તો એને વાણી વિલાસ કેવો, પણ બા તમે પણ ક્યાંક વાણી વિલાસ કરી ચૂક્યા છો, એનો જવાબ આપવો પડે તો તમે ભાગી રહ્યા છો. આ વાત કદાચ યોગ્ય નથી. તમે પરસોત્તમ રૂપાલાનો વિરોધ એક વાર નહીં 7 વખત કરો, લંકાની ચોટે કરો. એ પ્રશ્ન તમારો હશે, પરંતુ અમારો પણ એક પ્રશ્ન છે કે જો તમે પરસોત્તમ રૂપાલાને એના વાણી વિલાસનો જવાબ માંગતા હોય તો બા તમે વાણી વિલાસ કર્યો છે એનો જવાબ પણ તમારે એક મહિલા આગેવાન તરીકે, એક ક્ષત્રિય આગેવાન તરીકે અને એક ક્ષત્રિયાણી તરીકે આપવો પડે. તમે બીજાની વાતને પકડવા જાઓ છો, પણ તમારી વાતનો કોઈ તમે પ્રશ્ન પૂછી લે તો તમે એમ કહો છો કે મારે આનો જવાબ નથી આપવો. પરસોત્તમ રૂપાલા 3 વખત માફી માંગી ચૂક્યા છે અત્યાર સુધી. CR પાટીલ પણ તેમના માટે માફી માંગી ચૂક્યા છે, પરંતુ તમે વાણી વિલાસ કરો અને એ વાત જૂની થઈ ગઈ હોય તો ચાલે. ચલો, તમારી લડાઈ હશે પરસોત્તમ રૂપાલા સામે, પણ તમારે જવાબ આપવાથી નતું ભાગવું. તમારે એક મહિલા આગેવાન તરીકે, એક બહાદુર મહિલા આગેવાન તરીકે કમસે કમ તમારે જવાબ આપી દેવો હતો. હોય નોકજોક થઈ હોય, બોલાચાલી થઈ હોય, જાહેર જીવનના માણસને બોલાચાલી અનેક જગ્યાએ થતી હોય. અમે પણ પત્રકારિતામાં છીએ, અમારે પણ બોલાચાલી થતી હોય, પરંતુ એનો મતલબ નથી કે તમે કોઈ વ્યક્તિને એનો જવાબ ના આપો. ઘટના શું હતી એ પણ કહી દીધી હોત ને તો કદાચ પદ્મિની બા વાળા મને ગમતું, પરંતુ તમે મારી વાતને પણ ન સાંભળી. કથિત ઓડિયો ક્લિપની મેટર શું હતી, કદાચ તમે સાચા પણ હશો, હું નથી કહેતો કે તમે ખોટા હતા, પણ તમારે એનો જવાબ આપવો તો. પરસોત્તમ રૂપાલા દિગ્ગજ આગેવાન, રાજ્યસભાના સાંસદ, મિનિસ્ટર, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી, ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં અનેક હોદ્દા ભોગવી ચૂકેલા પરસોત્તમ રૂપાલા જો 3 વખત માફી માંગતા હોય તો તમે મારી વાતનો એક વખત જવાબ પણ ના આપ્યો. મને આ બાબતનું દુઃખ છે. મારી સાથે સહયોગી ધર્મેશ જોડાયા છે. ધર્મેશભાઈ, પદ્મિની બા લિટરલી જવાબો આપવાથી ભાગ્યા. પરસોત્તમ રૂપાલા માટે જે પદ્મિની બા વાતો કરે છે એ જ પદ્મિની બા કદાચ આ ઓડિયો ક્લિપના જવાબ પણ ના આપે. ભલે સાચા હશે, ખોટા હશે, આપણે એનાથી વાંધો નથી, પણ જવાબ તો આપવો તો. પદ્મિનીભાઈએ એ સમજવું જોઈએ કે સોશિયલ મીડિયામાં સૌથી પહેલો પુરુષોત્તમ રૂપાલાનો જે વિડીયો વાયરલ થયો
અને એમાં એ કથિત ક્ષત્રિય સમાજનું જે નિવેદન આપ્યું ને એના ઉપર આખું ગુજરાત અને ગુજરાત બહાર જે આંદોલન થયું અને જેને કારણે ક્ષત્રિય સમાજનું જે દિલ દુભાયું એને માટે પણ મીડિયાએ આપણે મીડિયા ધર્મ બજાવ્યો જ છે. અને પદ્મી જો નેતૃત્વ લીધું હોય તો એની સોશિયલ મીડિયામાં પછી 1 વર્ષ જૂની પણ જ્યારે કોઈ ઓડિયો વાયરલ થયો હોય તો એનો જવાબ આપવો જોઈએ, એને સ્પષ્ટતા આપવી જોઈએ. કારણ કે હવે એનું નેતૃત્વ એવું છે, એ જ્યારે કોર કમિટીમાં એમને આમંત્રણ નહોતું મળ્યું કિશન, તો તેઓ કહેતા હતા કે મને કેમ આમંત્રણ નહીં, ક્ષત્રિય સમાજમાં ફાટા પાડ્યા જ, આવું કહેતા હતા. જ્યારે એમને આમંત્રણ મળ્યું, કોર કમિટી બોલાવતી, પણ કોર કમિટીના 90 જે સદસ્યો છે, અગ્રણી છે, એમાં પદ્મિનીબાને ગણ્યા નહોતા. ત્યારે પણ મીડિયા એમની સાથે રહ્યું. અને એવા સંજોગોમાં પદ્મિનીબાઈએ સૌથી પહેલાં આ તમામ સ્પષ્ટતા કરવી છે. કારણ જાહેર જીવનની વાત છે, કોઈ એક સમાજ સામે સમાજનું નેતૃત્વ કરતા હોય તો ભલે એમની સાથે સાજીશ થતી હોય, પણ અત્યારે આપણે મીડિયા એમને ઓફર આપી કે આમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી કરો, અને જો બોલ્યા હોય તો તમે પણ માફી માગો, જો એવું હોય તો, જો કથિતમાં તમે હો તો. પણ એ તો બોલવા જ જો તૈયાર ન થતા હોય તો સ્વીકારી તો લીધું કે ઓડિયો ક્લિપો જૂની છે, એ પહેલા જ સ્વીકારી લીધું કે 1 વર્ષ જૂની ઓડિયો ક્લિપો છે. આ વાતને તમે ભૂલી જાઓ. ચલો આપણે વાત યાદ પણ નથી કરી, પરંતુ જ્યારે તમે નેતૃત્વ લીધું છે, તમે પરસોત્તમ રૂપાલા જેવા દિગ્ગજ નેતાને તમે ફાઇટ આપી રહ્યા છો, અને એ સમયે જો તમને કોઈ વળતો પ્રશ્ન પૂછી લે, તમે કરેલા વાણી વિલાસની વાત કોઈ પૂછી લે ને તમે એનો જવાબ ના આપો, તો કદાચ તમે તમારા નેતૃત્વ પર પણ સવાલ ઊભા થાય છે. એ કિશન, હું એ જ કહું છું કે નેતૃત્વ ઉપર ક્યારે સવાલ થાય કે તમે એક સમયે ભાજપમાં પણ જોડાયા હતા, ભાજપમાંથી પછી વિમુખ થયા, ભલે સમાજની લાગણી હતી તમારી, એ વાત બરાબર છે. પણ જ્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે તો આપણે ઘણા વિડીયો અને ઓડિયો એવા છે કે જે વર્ષ દિવસ જૂના હોય, એની સ્પષ્ટતા દિગ્ગજો પણ કરી રહ્યા છે. તો તમને તો અમે એ જ પૂછ્યું હતું કે જે સમાજનું આંદોલનનું તમે નેતૃત્વ કરી રહ્યા છો, તમને એક જેને કહેવાય કે એક નેતૃત્વની તૈયારી તમે બતાડી છે, એક પુરુષોત્તમ રૂપાલા સામે જે જંગ છેડ્યો છે એમાં તમે અંજળનો ત્યાગ સહિત મીડિયાએ ધર્મ બજાવીને બતાડ્યું જ છે. પણ જ્યારે એક સમાજ વિશે જ્યારે તમે જેમ તેમ બોલ્યા હોય, અને જો તમારી જો ઓડિયો ક્લિપ હોય, તમે પોતે જ કહેતા હોય, તો એની સ્પષ્ટતા એક માટે તમને મંચ આપે છે મીડિયા. તમે એમાં જે કહો કહો ને, એક જ પુરુષોત્તમ રૂપાલા ટાર્ગેટ કરીને તમે વાત કરવાની તૈયારી ન કરો તો આ નેતૃત્વ યોગ્ય ન કહી શકાય. કારણ કે તમે એક નેતૃત્વ લઈને અત્યારે ચાલો છો, એક સમાજ તમને આખું ગુજરાત તમે નેતૃત્વ તમારામાં ચાલે છે, તમે જે સમાજ માટે કરો છો. 1 મિનિટ ભાઈ, આપણે પદ્મિનીબા સાથે જે વાત કરી હતી એનો એક ટુકડો તૈયાર થાય તો કેજો, આપણે ફરી પણ એક વખત લોકો માટે લઈશું. પણ એમના નેતૃત્વ પર ધર્મેશભાઈ સવાલ કે તમે કોઈ માટે કંઈ પણ પૂછી લો, પણ તમને કોઈ કંઈ પૂછવા આવે તો એનો જવાબ તમે નહીં આપો, તો પછી આ કયું નેતૃત્વ ભાઈ? જાહેર જીવનનો કિશન એક નિયમ છે કે જાહેર જીવનમાં કોઈ પણ ઇસ્યુ ઉપાડતા હોય અથવા જાહેર જીવનમાં આપણે સક્રિય હોય, પછી અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, તમે જે બોલો ચાલો એ બધું જ આવવાનું. અને એવા સંજોગોમાં પદ્મિનીબાને આપણે જ્યારે ઓડિયો વાયરલ થયું એનું જ્યારે પૂછ્યું ત્યારે એ રીતસર ચૂપ્પી તો સાધી અને તેઓ બોલવા તૈયાર ન થયા કે આ વાત છોડ દો, અમારો ટાર્ગેટ રૂપાલા છે. એટલે રૂપાલા માટે ક્ષત્રિય સમાજ સાથે આપણે મીડિયા ધર્મ બજાવીએ જ છીએ. ક્ષત્રિય સમાજના અગ્રણીઓ કોર કમિટીના રમજુભા હોય કે કરણસિંહ ચાવડા હોય, તો આપણે એમને સતત 1 કલાકે ડેવલપ શું થયું. આવતીકાલે એમની કોર કમિટી રાજકોટમાં છે, તો પદ્મિનીબાએ જે ભલે સોશિયલ મીડિયામાં હોય તો એને ખુલાસો માટે આપવો જોઈએ. કારણ કે સામે પણ એક સમાજ માટે જે કંઈ બોલ્યા છે, આ તો એ સમાજની વાત છે, જૂનો હોય બધી વાત, એને સ્પષ્ટતા કરવી જોઈએ. કારણ કે જાહેર નેતૃત્વનો સવાલ છે, મહિલા અગ્રણીનો સવાલ છે, અને છેલ્લા અઠવાડિયાનો તમે પદ્મિનીબાને જે હાઇટ આપી છે એ સમાજને કારણે તો આપી જ છે, પણ એક કાર્યકર તરીકે, એક અગ્રણી તરીકે. પદ્મિનીબા કહે છે કે દલિત સમાજ સામે લઈ જાવ. માફી મગાવનાર કિશન, પરસોત્તમ રૂપાલાને માફી મગાવનાર, 3 વાર રૂપાલાએ માફી માગી, એ સિવાય ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે માફી માગી. હું કોઈની તરફદારી નથી કરતો. પરસોત્તમ રૂપાલાએ ખોટું નિવેદન આપ્યું હતું, 1 વાર નહીં 10 વાર કહું છું ડંકાની ચોટ પર કે તે ખોટું બોલ્યા હતા. તો પદ્મિનીબા 1 વર્ષ જૂનો ઓડિયો હોય કે 10 વર્ષ જૂનો ઓડિયો હોય, પણ તમારે પણ સ્વીકારવાની તૈયારી રાખવી પડે કે તમે ખોટું બોલ્યા હતા. તમે હેન્ડસ્ફ્રી કાઢીને ભાગો છો, તમે સવાલોથી ભાગો છો, તો પરસોત્તમ રૂપાલાને સેલ્યુટ છે કે તે ક્ષત્રિય સમાજ વચ્ચે જઈને તેને માફી માગી હતી. તેઓએ વારંવાર માફી માગી હતી અને કહ્યા છે કે મેં માફી માગી લીધી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ માફી માગે છે, તમે એવું કહો છો કે જૂનો ઓડિયો તો આમ છે, કોર્ટમાં છે. સ્પષ્ટતા કરી દઈએ, અમે કોઈ સમાજોના બે ભાગ નથી પડાવવા માંગતા. તમારા ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલતું હોય ચાલે, અમને એનાથી પણ વિરોધ નથી. અમે મીડિયા તરીકે અમારી ફરજ બજાવી રહ્યા છે, કારણ કે અમે જો પરસોત્તમ રૂપાલાના નિવેદનને બતાવતા હોય તો અમારો મીડિયા ધર્મ એ પણ છે કે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયેલા ઓડિયો પણ અમે બતાવીએ.
અમારો ધર્મ પત્રકારિતાનો છે, ધર્મને બતાવી રહ્યા છીએ. અમારો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર સમાચારો છે અને આ વસ્તુને કોઈ અલગ રીતે ના લેવી એની સ્પષ્ટતા અમે અહીંયા કરી દઈએ. પરસોત્તમ રૂપાલાને સવાલ ગુજરાત ફર્સ્ટ પૂછી શકતું હોય, એક વાર નહીં 10 વાર અમે પરસોત્તમ રૂપાલાના દિવસમાં સવાલ પૂછીએ છીએ કે તમે આવું નિવેદન કેમ આપ્યું. તો 10 વખત અમે પદ્મિની બાને પણ સવાલ પૂછીશું કે તમે આવું નિવેદન કેમ આપ્યું. કોઈ એક તરફી નહીં. જો પરસોત્તમ રૂપાલાની જીભ લથડી હતી તેને માફી માંગી હતી તો પદ્મિની બા તમારી જ ઓડિયો ક્લિપ છે. તમારા પરસોત્તમ રૂપાલાના તો સવાલનો આખો ઓડિયો આપણે સંભળાવી શકીએ છીએ, પરંતુ માફ કરશો પદ્મિની બા, તમારા ઓડિયોના કેટલાક અંશો અમારે મ્યુટ કરવા પડ્યા છે, બીપ મૂકવું પડ્યું છે. તો 100% તમારે મીડિયાને, લોકોને, સમાજને સવાલોના જવાબ આપવા પડે. કોઈ બે સમાજ વચ્ચેની લડાઈની વાત નથી. કોઈ રૂપાલા સાહેબની ટિકિટ, રૂપાલા સાહેબને ભાજપ ટિકિટ આપે તો પણ ઠીક છે ને ન આપે તો પણ ઠીક છે, અમને કાંઈ ફરક નથી પડતો, પરંતુ તમારે જવાબ આપવા પડશે, એ વાત હકીકત છે બા. બિલકુલ. અને તમે એક ઝાટકે એવું કહી દો કે બે સમાજને આમને સામને કરવાની વાત છે, હું આ મુદ્દે કંઈ નથી બોલવા માંગતી. બા એવું ના હોય. તમે જ્યારે નેતા છો, તમે લીડર છો, તમે નેતૃત્વ કરો છો, ત્યારે પૂછેલા દરેક સવાલનો જવાબ આપવો જોઈએ. એ તમારો નેતૃત્વ ધર્મ છે, એ તમારો આગેવાન ધર્મ છે. તમે પરસોત્તમ રૂપાલામાં એક હટ પકડીને બેઠા છો કે ના માફી નહીં, કોઈ વાત નહીં, અમારી એક જ વાત છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં આવે. બા એ તમારી એક વાત હોઈ શકે, પરંતુ તમારે જ્યારે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તો તમારે એનો વિસ્તાર